તો બધા પક્ષ થાય અને એક ચોપડીમાં એ ભાઈનું નામ ઉતાર દેવાનું, બીજો હોય ત્યારે ચડવી બનાવતો. ચડવી બનાવતો કે ભાઈ આ ગામ તાર હાચવાનું, કોઈની બદલા એવું નથી. સરપંચ થી બદલી શકે પંચ, જે પંચ કરે એ થાય, નહીં થાય એવું નહીં. આજ કોઈ સરપંચ થી એવા છે તો સરપંચ એવું કામ કરતો હોય તો સરપંચ પણ બદલી જ કાઢે પંચ ને. પંચની માં શક્તિ છે. 5 માણસ કલેક્ટર માં આપે તૈયારીમાં બદલાવ દે, કઈ વોટ પડે તે સરપંચ બને એવું નહીં. આ કામ કરવા આપણે ભાઈ લોકો, ગામ લોકોને બધાને થોડોક જાગો. તો આ 4 આની છે, 12 આની ફાજ્યા છે. કીધું કે આયો આયો કળજુ ભાવ ભાઈ છે તો આવશે આલમ રાજા, તે ઘેર ઘેર લેખા માંગશે. તે દેખો આ 4 વાળી આવી છે, આમળી બી લેજો, માની બી લેજો અને કામ બી કરજો. તે કે છોટા જુગની વાળી આવશે, કળિયુગ કિનારો આવશે. ત્યાં કે ભાઈ ભાઈનું માથું કાપે, બા બેટાનું માથું કાપે અને બેટો બાનું માથું કાપે અને કુટુંબ કબીલા પણ માથું કાપશે. તો આ વિચાર થઈ રહ્યું ના. એક ભાઈ કદી 2 ભાઈ ભગત હોય અને એક કિસ્તીમાં જાય, એક કદાચ ભગત હોય તો તેમને આ ઝઘડો રહે ને, તો એક જણ ઝઘડો થાય ત્યારે ભાઈનું માથું ભાઈ કાપે. આ યુગ આવ્યો. આને માટે સંતો ભક્તો આજથી જાગો, જાગો અને જગાડો. આ પેલા ભાઈ વાત કરી છે, આ બીનું ખાસ જાગવાની જરૂર છે. આ માથું કોણ મારે છે? બીન્યો ભાઈ ઠીક છે, પણ બીન્યો તાજો ઘાઘરો પહેરીને, સીધા ટપકા કરીને, કઈ ગરણા પહેરીને કાં જાય કે હું ભજન ગાવા જાય કે આ ભજન નહીં મળે. આ ભજન ગાતા આવડે જ નહીં આવડે એ કયા ભજન ગાવા જાય? નર નારી બે નું એક રાખો. નર નારી નું માને, નારી નર નું માને તો નર નારી કહેવાય. અન્ય માને નારી છોડ દો કે ભાઈ તું આ તારી વાટી જા. સંતો ભક્તો આવી રીતે આજ બધું આ કળજુગ નો કિનારો આવ્યો છે અને આ ભાઈઓને બધાને ખરેખર એક નિયમ રાખીને હાથથી હાથ મિલાવીને અને આ પાપને હરાવવો પડશે ભાઈઓ. હજુ 2 વર્ષ આપણ કેવું થાય એ વિચાર કરો. તો આજ માતા ભક્તિ આવી છે, ઘેર ઘેર આપણે ભીલની ઝૂંપડી આવી. તે વખતમાં એનો બાવો આવે તો ભાઈ બધા ના હતા કે બાવો આવે છે, બાવો કઈ કરી જાય. તો આ દેખો પૂરા બાવા પીવા ગામ. સંતો ભક્તો એ કોને બનાયા? ભક્તિ માતા બનાયા, બાપુ નહીં બન્યા. આપણા કોઈ શક્તિ નથી. આ કપડા કોઈ લેવા ગયેલા એવા આ ઘેરે ઘેર બસ પીવા કપડા આવી ગયા. ભાઈઓ પણ પીવા કપડા, ભાઈઓ પણ પીવા કપડા. આ કોનો મયાનો ખેલ છે. તો એક ખેલમાં આપણે મદદ આલવાની છે ભાઈઓ. તો ભીલ ભગવાન અને ભક્તિ આ તાણી જોટ લાગેલી છે. આ ઘેર ઘેર ભક્તિ માતા ધજા ફરકી, ઘેર ઘેર ધૂણી ચાલુ થઈ રહી, ઘેર ઘેર જોત ચાલુ થઈ રહી અને ઘેર ઘેર ભજન થઈ રહ્યા. છોટા જુગની સહેલી વાળી છે સંતો ભાઈઓ. આને માટે આવો પ્રોગ્રામ રાખ્યો એ ઘણું સારામાં સારું કહેવાય છે. મદદ થી મદદ તાલી છે, તાલી મિલાવવા માટે ભાઈઓને મદદ આલવાની જરૂર છે. હાથને 5 આંગળા, આ એક મોટી આંગળી કે હું મોટી છે, હું કોળિયો વીણું એટલે તો વેળા કોળિયો નહીં વીણાય. 5 ભેળા નાના મોટા થાય તે કોળ વીણાય. જે કઈ કોઈ કરે તો બધા ભેળા થાય. તો આજ આપું ભલે નાના મોટા, કોઈ પાપી હોય, કોઈ ગમે તેવા હોય, કોઈ બળવા હોય, કોઈ ચરબી હોય, કોઈ જાણ હોય, કોઈ અણજાણ હોય, પણ બધા ભાઈઓને આજ મિલાન કરવાની ખરેખર જરૂર છે. જે ભાઈ કરતો હોય એને ઘેર 5-10 આદમી જાઓ, એના ભાઈ નું બરાબર નામ લીખી દો, પછી કલેક્ટર માં આલી દો.
કે ભાઈ તારો ગામ નથી, તારો દેહ નથી, આજ અમેરિકામાં તારો દેશ, આ તારો દેશ નથી, આ હિન્દુનો દેશ છે, તારો દેશ નથી. પછી ભાઈ શું કહેવા માંગે? તારો બા કોણ, તારો ડોકરો બા કોણ, પૂછો એ. આ તો બરાબર છે, પણ તારો બા કોણ હતો, તારો ડોકરો બા કોણ હતો, ખાલી તો મારે બતાવ. તો આવી રીતે સંતો ભક્તો આપણને ખરેખર આ જાગવાની આ સમય આવ્યો છે. તો આ સમય સોડો નથી, અરે સુકો બી નથી. આજ બીજી કુળમાં જાગૃતિ છે, આ હરિજન્મમાં જાગૃતિ છે, આ સમાજમાં પણ જાગૃતિ છે, આ વાણિયા બામણમાં પણ જાગૃતિ છે. કોઈ એ માણસ ગયો છે કઈ નો? આપણી કુળ કે મરી મરી તામ આતું મારે, મરી મરી કેમ તામ ભરાય? આ સુધરે સુધરે દુઃખ મટે, દુઃખ મટે. તો આ દવાખાના કેમ બનાવ્યા? આ ત્યાં જવાથી ભજન કરવાથી દુઃખ મટી જતું, તે દવા કેમ બનાવી? દવાખાના કેમ બનાવ્યા? આ કેટલી ગલત વસ્તુ છે, આ બેકાર વસ્તુ છે. આને માટે સંતો ભક્તો ખરેખર આપણે જાગવાની આપણી એક ફરજ પડી છે. ભલે ગામડે ગામડે તૈયાર કરો બધા ભાઈઓ અને બીને પણ જાગો. કોઈ બાઈ જાતી હોય 5 બીને જાઓ, કાં જાય બાઈ છે એમ કરી પૂછો કેમ પકડ લાવો તો શું કરવા જાય? કદી આદમે જા તો કઈ માથે પાડ દે, આદમે પણ લીધી પડે ભાઈ. એમ કરતા ભાઈઓ જાય બરાબર છે ભાઈ, ભાઈ ઠરલાવે એને કે તું સાજા કાં જાય છે. તો આવી કળા પણ દેખવાની સંતો ભક્તો અને ભાવવાની પણ કરવાની ખરેખર જરૂર છે. સત્યગુરુ